તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જ્યાં અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી, ત્યારે રજૂઆતમાં ઓરમાયું વર્તન કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સમસ્યાઓનું ત્વરિત સમાધાન થાય તેવી માંગ કરવામાં આવી છે કે જ્યાં ભરૂચમાં ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અનેક જે માંગો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, ત્યારે અનેક પ્રશ્નો હતા પ્રજાના અને પ્રશ્નો મુદ્દે જ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, ત્યારે રજૂઆત કરવામાં ઓરમાયું વર્તન કરાતા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે। આ સાથે જ સમસ્યાઓનું ત્વરિત સમાધાન થાય તેવી માંગ કરાઈ। મૂંગા અને બેરા જે આવે એટલે આશ્વાસન આપીને જતું રહેવાની સિવાય બીજું કઈ કામ થતું નથી। બસ તમારે પૈસા ક્યાંથી ટેક્સના આપવા, ટેક્સ કેટલો વધારો, એ જ વસ્તુ છે। હવે અહીંયા ખાતરી આપી છે કે 2 દિવસમાં અમે ઢોર કાઢવાનું ચાલુ કરશું। આજે આની પહેલા માણસો રાખેલા ઢોર કાઢવા માટે, એ પૈસા તો વેડફી નાખ્યા, તો હવે બીજા પૈસા ક્યાં વેડફવાના છે? આ ત્રાસમાંથી આ પ્રજાને નિકાલ મળશે કે કેમ, એ એક પ્રશ્ન છે। એટલે અંકલેશ હાઉસિંગ એસોસિએશનને મારી એક પ્રજાને વિનંતી છે કે ઘરની બહાર નીકળો, નકર આપણું તળાવ પણ વેચી નાખશે, ગંદકીમાં આપણે ડેન્ગ્યુ મેલેરિયામાં મરી જશું ને ગાયોના ત્રાસથી મરશું ને ટ્રાફિકના ત્રાસથી મરી જશું ને આટલા નોટિફાઈડના પોતિંગા ટેક્સ ભરવા છતાં પણ કંઈ નહીં મળે। એટલે હવે આપણે જાગવાની જરૂર છે ને ઉગ્ર આંદોલન કરશું તો આ કાર્ય થશે।